સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। લીંબોઈ ગામમાં બિસ્માર માર્ગ સામે ગ્રામજનોનો રોષ, ચોમાસામાં હાલત બની દયનીય। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોઈ ગામમાં મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં જ માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી જતા અને ખાડાઓના સામ્રાજ્યના કારણે રોજિંદી અવરજવર જોખમી બની ગઈ છે। ગામનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી સમારકામની રાહ જોઈ રહ્યો હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી। પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પરથી પસાર થતા લોકોને જાણે ઉબડખાબડ માર્ગ પર ઊંટની સવારીનો અનુભવ થતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ખેડૂતો માટે હાલ ખેતીની સિઝનનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે, ત્યારે ટ્રેક્ટર સહિતના ખેતીના વાહનોની અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે। વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા અકસ્માતની ભીતિ પણ વધી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ માર્ગની સમસ્યા અંગે અનેક વખત સરપંચ, માર્ગ મકાન વિભાગ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામના સરપંચ પણ રોજ આ જ માર્ગ પરથી પસાર થાય છે, છતાં સમસ્યાના નિરાકરણ માટે ગંભીરતા દાખવવામાં આવતી નથી। ચૂંટણી સમયે વિકાસના મોટા મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટાયા બાદ એક વર્ષ પૂર્ણ થવા છતાં ગામમાં કોઈ નોંધપાત્ર વિકાસ કાર્ય જોવા મળતું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરી કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર ગ્રામજનોની આ વ્યથા સાંભળીને કામગીરી હાથ ધરે છે કે પછી વિકાસના દાવાઓ માત્ર કાગળો પૂરતા જ સીમિત રહેશે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી।